न पूछो जमाने से कि क्या कहानी है हमारी, न पूछो जमाने से कि क्या कहानी है हमारी। हमारी पहचान सिर्फ यही है कि हम हिंदुस्तानी है। हमारी पहचान सिर्फ यही है कि हम हिंदुस्तानी है। नमस्कार। આજના અતિ શુભ પાવન અવસર નિમિત્તે અત્રે ઉપસ્થિત શાળાના ટ્રસ્ટીશ્રી, બહારથી પધારેલ મહેમાનશ્રી, આદરણીય ગુરુજનો તેમજ મારા વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, આજે આપણા દેશનો સૌથી મહત્વનો દિવસ એટલે કે સ્વતંત્રતા દિવસ છે। તો આજના આ શુભ દિવસ પર હું મનીષા ચૌધરી આપની સમક્ષ એક એવા મહાન સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપતરાયના જીવન પર સ્પીચ લઈને ઉપસ્થિત છું। તો તેમના વિશેના મારા વિચારોને આપ સૌ ધ્યાનથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી। લાલા લજપતરાયનો જન્મ પંજાબ રાજ્યમાં આવેલા મોગા જિલ્લામાં 28મી જાન્યુઆરી 1865ના રોજ એક જૈન પરિવારમાં થયો હતો। તેમના પિતા મુનશી રાધાકૃષ્ણન અગ્રવાલ એ સરકારી શાળામાં ફારસી તેમજ ઉર્દુ ભાષાના શિક્ષક હતા। 1870માં તેમના પિતાની બદલી રેવાડી ખાતે થતા તેમનું પ્રાથમિક શિક્ષણ અહીંની સરકારી શાળામાં જ થયેલું। 1880માં કાયદાશાસ્ત્રના અભ્યાસ માટે તેમણે લાહોર ગવર્મેન્ટ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવેલો। અહીં તેમનો પરિચય લાલા હંસરાજ તેમજ ગુરુદત્ત જેવા દેશભક્ત અને સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે થયો। લાહોર ખાતેના અભ્યાસ દરમિયાન જ દયાનંદ સરસ્વતીના હિન્દુ સુધારણા આંદોલનથી પ્રભાવિત થઈ તેઓ આર્ય સમાજના સભ્ય બન્યા। ઉપરાંત લાહોર સ્થિત આર્ય ગેજેટના સંસ્થાપક સંપાદક બન્યા। લાહોર કાયદાના અભ્યાસ દરમિયાન એ વિચાર એમના માનસમાં દ્રઢ બનતો ગયો કે રાષ્ટ્રીયતાથી ઉપર હિન્દુ ધર્મ એ ભારતીય જીવનશૈલીનું મુખ્ય કેન્દ્ર હતું। તેમના મત મુજબ ધર્મ અને રાષ્ટ્રવાદી વિચારોને એક સૂત્ર કરીને એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રની નિર્માણ કરી શકાય છે। હિન્દુ મહાસભા સાથેના તેમના સંબંધો અંગે નવજવાન ભારત સભા દ્વારા આલોચના કરવામાં આવી હતી, કારણ કે મહાસભાએ સાંપ્રદાયિક વિચારધારા ધરાવતી હતી જે નિર્ધારિત રૂપે કોંગ્રેસની પ્રણાલીને અનુરૂપ ન હતી। 1884માં તેમના પિતાની બદલી રોહતક ખાતે થતા તેઓ પણ અભ્યાસ પૂર્ણ કરી રોહતક આવી ગયા। 1886માં તેમણે હિસારમાં વકીલાત શરૂ કરી। અહીં તેમણે બાબુ ચૂડામણી સાથે મળીને હિસાર બાર કાઉન્સિલની સ્થાપના કરી। બાળપણથી જ દેશ સેવા કરવાની ઈચ્છા હતી, આથી દેશને વિદેશી શાસનથી મુક્તિ અપાવવાની પ્રતિજ્ઞા લઈને તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તથા આર્ય સમાજના હિસાર શાખાની સ્થાપના કરી। 1888 અને 1889માં તેમણે અલ્હાબાદ કોંગ્રેસ અધિવેશનમાં હિસારના પ્રતિનિધિત્વ તરીકે ભાગ લીધો। તેમણે ભારતની રાષ્ટ્રીયતાને આકાર આપવા માટે પત્રકારિતા તેમજ ધ ટ્રિબ્યુન જેવા અનેક સમાચાર પત્રોમાં નિયમિત યોગદાન આપતા રહ્યા। 1886માં તેમણે લાહોર ખાતે દયાનંદ એગ્રો મેજિક સ્કૂલ નામની રાષ્ટ્રવાદી શાળાની સ્થાપના કરવામાં લાલા હંસરાજને મદદ કરી। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સામેલ થવા બદલ તથા પંજાબના રાજનૈતિક આંદોલનમાં ભાગ લેવા બદલ 1909માં લાલા લજપતરાયને કોઈપણ પ્રકારનો અદાલતી ખટલો ચલાવ્યા વિના જ બર્મા ખાતે દેશ નિકાલ કરવામાં આવ્યા, પરંતુ સરકાર ઉથલાવી દેવાના પ્રયાસોમાં તેમના વિરુદ્ધ કોઈ પુરાવા ન મળતા 1907માં જ તેમણે વાઇસરોય લોર્ડ મિન્ટોએ પાછા ભારત ફરવાની અનુમતિ આપી। 1907માં લાલા લજપતરાયના સમર્થકોએ તેમના માટે સુરતમાં ચૂંટણી પ્રચાર કરેલો, પરંતુ તેઓ નિષ્ફળ થયા। 1920માં કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં પ્રમુખ તરીકે લાલા લજપતરાયની પસંદગી કરવામાં આવી। 1921માં લાહોર ખાતે તેમણે ધ સર્વન્ટ ઓફ ધ પીપલ સોસાયટી નામના સંગઠનની રચના કરી। આ સંગઠન વિભાજન થતાં દિલ્હી તરફ સ્થળાંતરિત કરાયું અને દેશભરમાં તેની જુદી જુદી શાખાઓ ખોલવામાં આવી। લાલા લજપતરાયે 1907માં જ અમેરિકા ખાતે પ્રવાસ કરેલો અને પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન તે પાછા ભારત ફરેલા। 1928માં બ્રિટિશ સરકાર દ્વારા એક પંચની રચના કરવામાં આવી, જેમાં એક પણ ભારતીય સભ્ય નહોતો, તેથી ભારત સરકારે તેનો વિરોધ કર્યો અને આ વિરોધના પરિણામ સ્વરૂપે બ્રિટિશ સરકારે ભારતીયો પર લાઠીચાર્જ કર્યો અને આ લાઠીચાર્જમાં ઘવાયેલા લાલા લજપત